તમે વિચાર કરો, દિલ્હીમાં નાનું રાજ્ય છે અને થોડા સમયથી જ સરકાર છે અરવિંદ કેજરીવાલજીની, તો પણ 18 વર્ષથી ઉપરની દરેક મહિલા માટે 1000 રૂપિયો બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. એટલે કે હવેથી દિલ્હીની મહિલાઓને જે 18 વર્ષથી ઉપરના છે એમને દર મહિને 1000 રૂપિયો મળશે. માન લો કે 2-3 મહિલાઓ છે ઘરમાં, તો 3000 રૂપિયો દિલ્હીમાં મળશે. વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, દવા ફ્રી છે, એજ્યુકેશન ફ્રી છે અને હવે દર મહિને મહિલાઓને 1000 રૂપિયો મળશે. તો કલ્પના કરો, મોંઘવારી નડવાની જ નથી. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં છેલ્લા 29 વર્ષથી ભાજપની સરકાર છે અને 2-2.5 કરોડ મારી મહિલાઓ, માતા બહેનો, દીકરીઓ ભાજપને ખોબલે મત આપે છે. પરંતુ ક્યારે ભાજપને એમ નથી થયું કે ગુજરાતમાં બહેનોને મહિને 1000 રૂપિયા આપવામાં આવે. ઇવન જ્યારે આમ આદમી પાર્ટીએ જ્યારે ગેરંટી કાર્ડ આપ્યા હતા 1000 રૂપિયા દર મહિનાને આપવાનું, ત્યારે રેવડી કરીને મહિલાઓની પણ ભાજપ મજાક ઉડાવતું હતું. અને એ જ ભાજપ ફરીથી મધ્યપ્રદેશમાં મહિલાઓને 1000થી માંડીને 3000 રૂપિયા આપવાની સ્કીમ લાવ્યા, લાડલી સ્કીમ. એટલે ભાજપ દોગલી નીતિ અપનાવે છે. મારી ગુજરાતની તમામ માતા બેન દીકરીઓને વિનંતી છે કે આવનારી લોકસભા ચૂંટણી આવે છે, ભલે તમારા પતિશ્રી ભાજપના કાર્યકર્તા હોય, પણ મત ન આપતા ભાજપને. શું કામ? કે એ નહીં કહી શકે કે 1000 રૂપિયો આપે ઘરમાં. અને એમને ચિંતા એ નથી, કારણ કે વીજળી બિલ તમારે ભરવાનો છે, ગેસ બિલ તમારે ભરવાનો છે, લાઇટ બિલથી માંડીને દૂધ બિલ આપણે ભરવાના હોય છે. તો દરેક મહિલાને, ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 1000 રૂપિયો મળે એવી આમ આદમી પાર્ટીની માંગ છે. ભાજપ આપે, નહીં તો મહિલાઓ ભાજપને લોકસભામાં એકવાર એનો પરચો દેખાડે તો તરત જ ભાજપ કામ કરવા માંડશે. જય હિન્દ, જય ભારત.